જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? તો મજામાં જઈશે ના હોય તો કમેન્ટ કરજો ને હું કાજ હું હાલે ઈ જરાક કમેન્ટ કરજો ને અમારે તો કઈ નહીં, ગુંદરી વાવી દીધી છે ને નામે ઉગી ગઈ છે, 1 મહિના ઉપરની થઈ ગઈ છે ને હું સ્પેશિયલ આજ ગુંદરી જોવા જ આવી છું. ઘણા દિવસ થયા હું નથી આવી, કારણ કે છોકરો ઘેર હોય ને તો ઘડીકમાં નિહરાય નહીં, કારણ કે જાગતો હોય ને રમતો હોય, પછી સેટીમાંથી કદાચ પડી જાય એટલે. હવેરનો અસલ વાતાવરણ છે. હાલો એક વાડીમાં ઘૂમરો મારી લઈ, નરમ અસલ તડકો છે ને ઠંડી હવા છે. તો આપણે ફાઇનલી આ છે આપણી ગુંદરી, એવી બધી થઈ ગઈ છે, આટલી વડી થઈ ગઈ. આ છેલ્લો ક્યારો હે એટલે આમાં થોડી ઝીણી દેખાય. હાલો હું તમને આગળ જઈને બતાવીશ. 10 દિવસ તો થઈ ગયા છે હું નથી આવી વાડીમાં. મેં તો હાલો આજ વાડીમાં જ જી આવું. જો આને કોમ કેટલી અસલ હે, જોઈ લો. ને ના આવે ના કોઈ દિવસ આ વાડીને, અમારી વાડીને ખાતર નથી જડ્યો. અમારે ભેન હોય ને પોદરા, એ જડ્યો જ નથી. ઘણા સાલ થઈ ગયા, મતલબ કોઈ દિવસ નહીં. ને અમે ભેન લીધી હતી ને અમારી ભેં અમે દઈ દીધી. 2 ભેં લીધી હતી, પણ 2નો ચા ભેગો નથી થયો વધારે, અડધી ટ્રોલી એવો થયો હોય. 1 મહિનામાં ભેં દેવાઈ ગઈ, એટલે આમાં ચા નાખ્યો જ નથી કોઈ દિવસ. ચા કહેવાય કે શું કહેવાય પણ મને ખબર નથી. તમને ખબર પડી ગઈ જાય છે થોડી બહુ, કમેન્ટમાં કહી દીજો કે શું કહેવાય. બાકી ગુંદરી ભારી થઈ ગઈ હો, જોઈ શકતા. મારા કઈ લગન ભૂગવા માંડી એક ગુંદરી, હું અંદર જાતી નથી ને ભાંગી જાય ને. જીરીક ઓર આગળ જોઈ લઈ. આમાં ખાલી દવા છાંટી હે ને ઓલું ખાતર માર્યું, ઉઈરા ખાતર કહેવાય, ઓલું ધોરું કહેવાય ને એ માર્યું હે. ઇન્સ્ટાગ્રામમાં થોડો બહુ વિડીયો આવ્યો જાય છે, જોઈ લીધું તમે. ને આપણો હેડો આવો થઈ ગયો, જોઈ લો. એ વાઢવા જો હે બધા ને હલગાવી દઉં. ઓલા ઘેર રહે ને ત્યાં હું વાઢી કાપી નાખી. આની કહે ને લીલી વધારે હે, ખબર નહીં હું જાણે શું થયું હોય. આની કહે મને લાગે ગારો વધારે ને એટલે. આની કહે થોડી સેજ પીરી દેખાય, અસલ કારી એટલે બધી ગુંદરી વાવી દીધી હે. ને બીજો ખેતર હજી ગુંદરીનો છે. ને અમારે તો ભેંસ છે નહીં તો કોણ ખાય, અમારે બધી વેચવાની જ છે. તમારે કોઈને પણ લેવી હોય તો કમેન્ટમાં કહી દીજો, નકર બીજા લઈ જાહે. ને આપણે અસલ ગુંદરી છે, હજી તો ઉભવા દેવી, વડી થવા દેવી હે. લેવી હોય તો કમેન્ટમાં કહી દીજો કે બેન રાખજો ગુંદરી. આપણે પૂરા બાંધીને વેચવાના હે, ફૂકાઈ જાય ને બધી. પછી હાલો હવે તમને બીજો ખેતર બતાવી દઈ, બીજી વાડી બતાવી દઈ. અમારે પાછળની હે ને અમારે થોડુંક ઓલું વાવ્યું હે અમે જ. આ અમારી જ છે ને આ અમારા મામાની છે. આ ગુંદરી અમારા મામાની છે. આ જરીક વેલી હે, અમારી મોડી હે. ને આ વાડીમાં થોડું ખાતર ભેન સા ઓલા હોય ને પોદરા બધી ટ્રાલી હારી ભરાય ને એ વધારે આમાં નાખાય છે. ને અમારામાં કંઈ નહીં. હાલો હવે જરીક ઘેરે જવું પડશે, કારણ કે આપણો દક્ષ જાગે છે એટલે. જો આવી હતી હાલો તમને બતાવી દઈશ. ને અમારા ઘરવાળા તો મતલબ હસબન્ડજી, ઘરવાળો કહેવાય શું કહેવાય તમને ખબર જ છે. એ ગયા હે દુકાને, મોટર કંઈક આવી છે, મોટર બાંધવાની. ઘેર વયા ગયા હે, દુકાને વયા ગયા હે. એક ઓલી વાડી છે, પણ હું પહેલાં ઘેર જવાની છું, પછી ઓલી વાડી બતાવીશ, હેરકી બતાવીશ. હાલો તો હું ઘરમાં જાઉં હજી. ફાઇનલી આપણો દક્ષ હું તો હે ઘર મેં
निरायती हूँ तो है बल्ब बंद कर दीधो है કારણ કે માખીને પરેશાન ના કરે ને આરામથી નીંદર કરી શકે છે ને રાતે પછી જાગી હગે ને મમ્મીની નીંદર આરામ કરી શકે એટલે દિવસ મેં હું તો હે તો હાલો હું તમને બતાવીશ ગુંદરી વાળો બીજો ખેત વાડી બતાવીશ હાલો ચલો જોઈ શકતા આ કેમ છે ના કોઈ દવા ના કોઈ દારૂ અસલ ગુંદરી ઓરિજિનલ ખાલી ખાલી પાણીથી ઉગી છે એવું નથી એકવાર ખાલી દવા છાંટી કારણ કે ગાય ગા વડી થાય ને એકવાર ઓલું ખાતર છાંટ્યું ધોરા કલરનું ઝીણા ઝીણા દાણાવાળું ઉર્જા કહેવાય કે ખાતર કહેવાય ખબર નથી માફ કરજો 2 વાર જ ખાલી કર્યું છે પાલન પોષણ ને મને લાગે આ ચા રહી ગયો છે કંઈક દવા છાંટવાનો કમી રહી ગઈ ભૂલી ગયા છે નકર આ થોડોક પીરો દેખાય કેમેરામાં તમને ઓછો પીરો દેખાય બાકી વધારે પીરો દેખાય ને આજુબાજુમાં લીલો લીલો છે અસલ કારો કારો આની કો જો આવી દેખાય છે અમારી ગુંજી જો આવી અસલ દેખાય નામી મને લાગે વાડી કરતાં બીજી વાડી કરતાં આ ખેતરમાં એની બધી વસ્તુ અમારે હારી જ થાય માંડવી હોય કે ગુંદરી હોય આમાં અસલ થાય હું જાણ હું હોય જોઈ શકતા આમાં અસલ થાય છે અંદર જઈને બતાવું તમને જરીક હાલો આપણે વાડીના થોડાક ભીતર વયા જાય હા આવી ગયા જઈ લો ને એક વસ્તુ બતાવું તમને આમાં વાડીના પારે પારે હોય એટલે આમાં તાંજરી મલક છે કોઈને ખાવો હોય ને મતલબ શાક બનાવીને ખાવો હોય ને તો કોમેન્ટ કરજો ને પૂગી આવજો કારણ કે અમારા આજુબાજુના વાડીવાળા જો જોતા હશે ને આ વિડીયો જોશે ને તો પૂગી આવજો ને લઈ જાજો તાંજરીઓ ના કોઈ દવા ન સાંટી હમણાં તો જોઈ શકો તાંજરી બતાવું તમને તાંજરી જો જો જોઈ શકતા હો જોઈ લો મસ્તીનો જોઈ લો આપણા ગુજરાતના માણસ આનો હાકે બનાવે છે ને કાલમાં નણંદના ઘેર ગયા હતા ને એ કહેતા હતા કે બનશે આમાં ખડ હે કે નથી મેં કીધું કા ખાલી તાંજરી છે તો આમાં રમોભાઈ કહેતા હતા કે એને હાક બહુ મસ્ત બને છે મેં કોઈ દિવસ બનાવ્યો નથી બનાવ્યો તો હે પણ ઓલા વર બનાવ્યો તો અમે ચીણા આવ્યો ને ચીણા મેં હતો ને આ વર તો બનાવવાનું વેરું નતા જો કેટલો અસલ કૂણો માખણ જેવો અમારા કાલે હાથુબેનના ઘેર ગયા ને તો તોડીને નથી લઈ ગયા નકર ઓલા બનાવત અસલનો કૂણો પણ મારે બનાવ હોય એક દિવસ સાંજે બનાવી લઈશ તમારે કોઈને બનાવવું હોય ને તો પૂગી આવજો આજુબાજુનું કોઈ વાડીને જોતા હોય ને તો પૂગી આવજો બધાય મલક છે ગુંદરીને પારે પારે એવું હોય તો વડાવડો થાય જાય ને તો આમાં બી વધારે થાય ને ઓલા વરે વધારે થાય ને બિયારો બહુ વધે એટલે એને ઉપાડવો જોઈએ મજૂર કરે નકર હું એકલી ઉપાડી ઓલા ઘેર રહે તો હું એકલી ઉપાડી લઈ નકર મજૂર કરવા જ જોઈએ આમાં નણંદ કહેતી હતી કે બનશે તાંજરી હોય ને તો એને બી બહુ વધે ઓલા વરે વધારે થાય એટલે એને ઈલાજ કરી દીજો તમે આપણે દવા છાંટી તાંજરી તો ગુંદરી ઓલા પારે રહ્યો ને એટલે નહીં જ ઓલા થાય ને એટલે ગુંદરીનો ઉપર થઈ જાય ને એટલે થાય ને આપણે ઓલા વરે હું આવી તઈ ને આંબો આવ્યો હતો અસલ થઈ ગયો હે ને આપણા જાફરા હે અડધા જાફર તો હું ખાઈ ગઈ છે ને પછી બીજો એક આંબાથી કામ ના હાલે તો બીજો આંબો આવ્યો હોય પછી આ આંબાથી કામ ના હાલે તો આપણે જાંબુ આવ્યા હે જોઈ લો એક ઝાડું કોઈને જોતું હોય તો કમેન્ટ કરજો આમાં એક ઝાડું મારે વાવવું છે મેં એક વાવ્યો થાય પણ બહુ હાયલો નથી ને આ છે જો એક બીજો આંબો આ છે ને બીજો આંબો હજી બતાવું અસલ પાકી જાય ને તમે આવતા રહેજો ખાવ જો એક આંબો આ છે મસ્તીનો ને આમાં મેથી વાવી ઉગવા માંડી ને આમાં ટમેટા વાવ્યા જોઈ શકતા ને રીંગણીનો હવે રોપ કર્યો છે ને મરચાંનો કર્યો જો મરચાંને બતાવું તમને જો આ મરચાં હા ઉગવા તો માંડ્યું કહું ને 4-5 ઝાડવા બટેકાના વાવ્યા હાલો બતાવો જઈ શકતા હો હા ને એક આગળ હે 2-3 ઝાડવા બટેકાના એવું બધું છે અમારે ખેડૂત લોકોની જિંદગી નામી અસલ ખાવાનું કઈ દવા હવા કઈ નહીં ને આપણી ગુમાર જો અહીંયા હજી નેદવાન બાકી એને ભીંડા તો ઉગ્યા જ નથી કામ ઉગ્યા થાય પણ બહુ હાયલા નથી ને 2 ઝાડવા કરેલાના ગલક્યાના વાવ્યા છે ને આપણું લહણ છે
એટલી બધી વસ્તુમાં બધી વસ્તુ વાવી દીધી આપણે, બધા ઝાડવા વાવી દીધા છે. ને હજી 2-3 ગલક્યા ઘટતા હતા ને તો 2 ઝાડવા અહીંયા વાવી દીધા. જો એક અહીંયા ને એક અહીંયા. 2 કારેલાના ઝાડવા ઘટતા હતા તો હજી 2 ઠપકાર નહીં. ને એક છે જો આ સુમાહામાં વાવ્યું હતું, હજી હાલે હે. ગલક્યા લાગે તો ઠીક, નકર કાંઈ વાંધો નહીં. આપણી ફરજ હતી બકલું આવવાની, થાય કે ના થાય એનો પ્રશ્ન. નકર આમાં ઠંડમાં ઉઈ ગયા જ નથી ભીંડા કામ. હાલો આપણે જાય આમાં ઘેર, જમવાનું બનાવવું જોઈએ. અમારા સાહેબ આવીએ દુકાનેથી, ખીર આવ્યો નથી હવે અમે, એટલે ખાવાનું જોઈ. હાલો મળી બીજા વિડીયો મેં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. જય દ્વારકાધીશ.